હેલો ફ્રેન્ડ્સ, ગયા વખતે આપણે માસ્ટર અને ટ્રાન્ઝેક્શનમાં પોઈન્ટ પૂરા કર્યા. ટ્રાન્ઝેક્શનમાં આપણો એક પોઈન્ટ બાકી હતો. આજે ફરીથી ડેમો વર્ઝન આપણે ખોલી લેશું. હવેથી બીજો નવો પોઈન્ટ શરૂ કરીશું. ત્યારે ડેમો વર્ઝન આપણે ખોલી લીધું છે. અહીંથી ફ્રેન્ડ્સ ટ્રાન્ઝેક્શનમાં જશું. એમાં છે ફ્રેન્ડ્સ જીએસટી એન્ટ્રી. એમાં પહેલું છે ફ્રેન્ડ્સ જનરલ એન્ટ્રી. આજે ફ્રેન્ડ્સ જોશું જીએસટી એક્સપેન્સ. હવે ફ્રેન્ડ્સ જીએસટી એક્સપેન્સ એમાં શું આવશે? અહીં ફ્રેન્ડ્સ જીએસટી એક્સપેન્સમાં આપણે જોઈએ તો જે વસ્તુની આપણે ખરીદ વેચાણ કરી છે, સેલ પરચેસ કરી છે, અથવા તો જે વસ્તુ આપણે મિલકતની ખરીદી કરી છે એનો ટેક્સ બાદ લેવા, અથવા જેનું ખરીદ વેચાણ કરી છે એ સિવાયની ગમે તે વસ્તુનો ટેક્સ બાદ લેવા માટે આપણે જે બિલ ચડાવીએ અથવા તો જે એક્સપેન્સના બિલ ચડાવીએ એ બધા જીએસટી એક્સપેન્સમાં તેનો સમાવેશ થશે. અહીંથી હું અત્યારે જીએસટી એક્સપેન્સ લઉં છું. એમાં તમને આ પ્રકારનું ડેશબોર્ડ જોવા મળશે. અહીં નવું બિલ એડ કરવા માટે અહીંથી તમારે ન્યૂ અથવા તો તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. અહીં ઇન્સર્ટ કરીશું. ત્યાર પછી અહીં છે પાર્ટીનું નામ, તો અહીં નવી પાર્ટી એડ કરી દેશું. ગ્રુપ નેમમાં રાખીશું સનરી ક્રેડિટર્સ. એન્ટર કરીને અહીંથી સેવ કરી દેશું. અહીં સુપરપ્લાય, અહીં ફ્રેન્ડ્સ લેશું જીએસટી. તમને અહીં આટલા ટાઈપ તમને જોવા મળશે. પહેલું છે ફ્રેન્ડ્સ જીએસટી. ત્યાર પછી ફ્રેન્ડ્સ આઈજીએસટી આપેલું છે, એટલે કે ગુજરાતની બહાર તમે ખરીદી કરેલું હોય તો એમાં આવશે આઈજીએસટી. ત્યાર પછી અહીં છે જીએસટી રિટેલ અને આઈજીએસટી રિટેલ. રિટેલર પાસેથી લીધું હોય તો તમે આ લઈ શકો. અહીં ગમે તે જીએસટી લેશો તો અહીં જીએસટી અથવા જીએસટીઆર ગમે તે લેશો એ બંને વેલિડ ગણાશે. અત્યારે આપણે લેશું જીએસટી. ત્યાર પછી ડેટ આપેલી છે, ડેટ આપણે લઈ લેશું. અહીં વાઉચર નંબરમાં 1 નાખી દેશું, ડોક્યુમેન્ટ નંબરમાં 1 નાખી દેશું, એન્ટર આપીશું. ત્યાર પછી અહીં જીએસટી એક્સપેન્સ એકાઉન્ટમાં આપણે જે વસ્તુની ખરીદી કરી છે એ વસ્તુ અહીં એડ કરવાની રહેશે. દાખલા તરીકે અહીં ફિક્સ એસેસ આપણે ખરીદી છે, તો અહીં ફિક્સ એસેસમાં આપણે મોબાઈલ ફોન રાખી છે. અહીં સમજવા માટે કરી નાખું છું આઈફોન. એન્ટર આપીશું. ત્યાર પછી અહીં ફિક્સ એસેસ કરીશું. અહીં ફ્રેન્ડ્સ ડિપ્રેસિએશન તમને પૂછશે, તો એની ટકાવારી તમારે એડ કરવી હોય તો તમે એ કરી શકો છો. અહીં જીએસટી છે, એની ટકાવારી પણ તમે એડ કરી શકો છો તમારે કરવી હોય તો. અહીં આપણે જીએસટી 18% રાખીશું. ત્યાર પછી ડિપ્રેસિએશન આપેલું છે, એની ટકાવારી અહીંથી તમે ડાયરેક્ટ એન્ટર કરી શકો. અહીં મોબાઈલમાં આપણે 15% ડિપ્રેસિએશન લેશું. અહીં ડિપ્રેસિએશન એકાઉન્ટનું અહીં ફ્રેન્ડ્સ ડિપ્રેસિએશન માટે તેનું એકાઉન્ટ બનાવવું પડશે, તો અહીંથી ડિપ્રેસિએશન એકાઉન્ટ આપણે ક્રિએટ કરી લેશું. ડિપ્રેસિએશન એસી એ આવશે ફ્રેન્ડ્સ એક્સપેન્સ એકાઉન્ટ. અહીંથી ઓકે કરીશું. અહીં ડિપ્રેસિએશન એકાઉન્ટમાં આપણે હવાલો કરી અહીંથી ઓકે કરી દેશું. અહીં હવે જોશો તો તમને આ પ્રકારની ડિટેલ જોવા મળશે આઈફોન 12. ત્યાર પછી અહીં ટેક્સ ક્લાસ આપેલું છે, તો એમાં 18% લઈ લેશું. ત્યાર પછી એચએનએસ કોડ તમારે એડ કરવો હોય તો અહીંથી ડાયરેક્ટ તમે એચએનએસ કોડ એડ કરી શકો છો. અહીંથી ન્યૂ કરીને એન્ટર આપીને તમે ડાયરેક્ટ એચએસએન કોડ એડ કરી શકો છો. ત્યાર પછી ટાઈપ આપેલું છે ફ્રેન્ડ્સ. અહીંયા
માલ લેતા હોય તો આપણે ગુડ્સ લેશું, ત્યાર પછી એક્સપેન્સીસ હોય ટ્રાન્સપોર્ટેશન ને એ કાંઈ એક્સપ્રેસમાં ચડાવતા હોય તો અહીંયા આપણે લેશું સર્વિસ. અત્યારે ગુડ્સ લઈ લેશું. અમાઉન્ટ આપેલી છે તો અમાઉન્ટ લઈ લેશું. અહીં અત્યારે આપણે અમાઉન્ટ લઈ લેશું 90,000 રૂપિયા. એન્ટર આપીશું. આટલો આપણો જીએસટી થાય છે. ટેબ આપીને આપણું બિલ સેવ કરીશું. અહીં આ પ્રકારે ફ્રેન્ડ્સ બિલ આપણું સેવ થશે. આપણો સોફ્ટવેર બંધ થઈ ગયો છે. ફરીથી ખોલીશું ફ્રેન્ડ્સ. અમુક એરરના લીધે સોફ્ટવેર બંધ થઈ ગયો હતો. અહીંથી ડેમો વર્ઝન ફરીથી ખોલી લેશું. અહીંથી ફરીથી ટ્રાન્ઝેક્શનમાં જશું. એમાં લેશું જીએસટી એન્ટ્રી, જનરલ એન્ટ્રી અને એક્સપેન્સ. અહીં જોશો તો આપણું બિલ સેવ થઈ ગયું છે. હવે આ બિલ ફ્રેન્ડ્સ તમને જીએસટીઆર 3Bમાં તેની ઇનપુટ ટેક્સ ક્રેડિટ જોવા મળશે. તો એ આપણે જોઈ લેશું કે જીએસટીઆર 3Bમાં એ આપને દેખાય છે કે નહીં. અહીંથી રિપોર્ટમાં જઈને ફ્રેન્ડ્સ જીએસટી, એમાં જીએસટી રિટર્ન, એમાં જીએસટી 3B ઓકે કરીશું. અહીં તમે જોશો ફ્રેન્ડ્સ તો તમને આઈટીસી બતાવશે. અહીં તમે નીચે જોશો તો 90,000નું બિલ આપણું જે છે એ બતાવશે આપણે. આ પ્રમાણે જીએસટી એક્સપેન્સ દ્વારા આપણે જે જીએસટી વાળા ખર્ચા છે એની આપણે ક્રેડિટ લઈ શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજે આ પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે જીએસટી ઇન્કમનો પોઈન્ટ જોશું. થેન્ક યુ.